લગભગ રાત્રિના 11 વાગ્યા હશે. કિરણ મામી આવીને મને કહ્યું, લે દૂધ પી લે અને સૂઈ જા. મેં દૂધ લીધું તો તેણે કહ્યું, લે આ ખજૂર પણ ખા, આજે બહુ ઠંડી છે એટલે તારા શરીરમાં આ ગરમી રહે છે. ખજૂર ખાધા પછી શું બન્યું તે વિડીયોમાં આપણે આગળ જાણીશું. મિત્રો, વર્ષો પછી હું મારા મામાના ઘરે ગયો હતો. ત્યાં એટલી ઠંડી હતી કે કોઈ પણ માણસ ધ્રુજી ઉઠે. ઘરમાં 2 પરિવાર રહે છે. એક મારા મોટા મામા અને બીજા નાના મામા. મોટા મામા શિક્ષક છે એટલે તેઓ દિવસના સમયે શાળામાં રહે છે. ઘરમાં 2 મામીઓ અને 3 બાળકો હતા. કિરણ મામી વહેલી સવારે નાસ્તો બનાવતી હતી. તેમને જણાવી દઉં કે મારા મોટા મામા અને તેમનો મોટો દીકરો બંને જામનગરમાં રહે છે. તેઓ વર્ષમાં માત્ર થોડા દિવસો માટે જ આવે છે. હવે કિરણ મામી 34 વર્ષના થઈ ગયા છે. નાના મામી આશરે 28 વર્ષની છે. કિરણ મામી મોટા મહિલા છે. જ્યારે મીના મામી પાતળી અને ખૂબ જ સુંદર. મેં મારો સામાન ઉપરના ખાલી રૂમમાં રાખ્યો હતો અને બેગમાંથી ટાવેલ અને કપડાઓ કાઢી રહ્યો હતો ત્યારે કિરણ મામી આવી અને કહ્યું, વિશાલ, ટાવેલ જલ્દી સુકાશે નહીં એટલે હાલ તારા કપડાં કાઢીને ધોવા આપી દે. મેં કહ્યું, ઠીક છે. પછી તે ચાલી ગઈ. ઉપર 4 રૂમ હતા, જેમાંથી એક રૂમ કિરણ મામીનો હતો. મીના મામી મામાના અને બાળકો નીચે સૂતા હતા. મેં મારા કપડાં ઉતાર્યા અને ટોવેલ લપેટી દીધો. પછી જ્યારે કિરણ મામી આવી ત્યારે મેં બધા કપડાં આપી દીધા. મામીએ કહ્યું, આ પણ કાઢી નાખ. મેં આશ્ચર્યથી કહ્યું, તમે કેવી વાત કરો છો? ના ના, હું નહીં આપી શકું. પછી મામીએ મારી સામે જોયું અને કહ્યું, તારી બગલ પર આ શું છે? કોઈ ડાઘ છે? મેં કહ્યું, ખબર નથી. ત્યારે નજીક આવીને જોયું અને કહ્યું, આ તો નખનું નિશાન લાગે છે. પછી હસીને કહ્યું, છોકરો ભારે મજામાં લાગે છે. મેં કહ્યું, ના મામી, એવું કંઈ નથી. પછી તેણે કહ્યું, ઉપરથી કંઈ ફરક નથી પડતો. આ તો સમય છે, તમારો આનંદ કરો. કોણ જાણે આગળ શું મળશે કે નહીં મળે. જ્યારે મળે ત્યારે મોજ કરી લેવાની. એમાં શું શરમાય છે? મામી આટલું કહીને ચાલી ગઈ. મેં સ્નાન કર્યું, કપડાં પહેર્યા અને નીચે આવ્યો. ત્યારે કિરણ મામીએ કહ્યું, હવે જમવા બેસી જા, બહાર ફરવા પછી જજે. જમીને ઘરેથી હું બહાર ફરવા નીકળી ગયો. સાંજે હું ઘરે આવ્યો ત્યારે હું જમવા બેઠો અને મામી મને ખાવાનું આપ્યું. મારી નજર થાળીમાં પડેલી મોસંબી ઉપર પડી. મામીએ પણ મને જોયો. તેણે સાડી થોડી ઊંચી કરી અને કહ્યું, બીજું કંઈ જોવે છે? બીજું કંઈ જોતું હોય તો મને કહે. હું શરમાઈને જમવા લાગ્યો. જમી લીધા પછી જે સામાન લાવ્યો હતો એ બધાને આપ્યો. હું બજારમાંથી બંને મામીઓ માટે સાડી અને મામા માટે પેન્ટ લાવ્યો હતો. બાળકો માટે ચોકલેટ પણ લાવ્યો હતો. પછી બધાએ થોડો સમય બેસીને વાતો કરી. પછી હું મારા રૂમમાં સૂવા ગયો. મારા રૂમમાં જઈને મોબાઈલ જોઈ રહ્યો હતો અને સેટિંગ કરી રહ્યો હતો. ઉપર કિરણ મામીનો રૂમ હતો. તેમનો દરવાજો બંધ હતો. લગભગ રાત્રે 11 વાગ્યા હશે. કિરણ મામી આવી અને મને કહ્યું, દૂધ પીને સૂઈ જા. દૂધ લીધું તો તેણે કહ્યું, લે આ ખજૂર પણ ખાઈ લેજે, બહુ ઠંડી છે એટલે તારા શરીરમાં ગરમી રહેશે. પૂછ્યું, શું ખજૂર ખાવાથી ગરમી લાગે છે? તેણે હસીને કહ્યું, હા, તારા નાના મામા રોજ ખજૂર ખાઈને જ સૂવે છે અને તે ઠંડા વાતાવરણમાં ફૂલ સ્પીડમાં ગાડી ચલાવે છે. આટલું કહીને અમે બંને હસી પડ્યા અને કહ્યું, તમે તો પીવો. તેણે કહ્યું, મારે દૂધ પીને શું કરવાનું અને મારે ક્યાં બાઇક ચલાવવાની છે? મેં કહ્યું, એવું નથી, પણ આખો દિવસ તમે ખેતરમાં જાઓ છો, ખાવું પીવું તો જોઈએ ને? એ જ મામી બોલ્યા, મારે ગરમીની જરૂર નથી જોઈતી, મને નુકસાન થાય છે. એ કહેતા એની આંખોમાંથી આંસુ આવી ગયા. હિંમત કરીને મેં પૂછ્યું કે શું થયું મામી, કોઈ પ્રોબ્લેમ છે? તો તેણે થોડું મૌન રાખી અને કહ્યું, કંઈ નહીં, બધું બરાબર છે, ફક્ત એક જ પ્રોબ્લેમ છે. તેને ઘરેથી કહ્યું હતું, એકલી રહું છું અને એકલા રહેવું એ બહુ મોટી સમસ્યા છે. મેં કહ્યું, હવે તો હું આવી ગયો છું ને, હું થોડા દિવસો તમારી સાથે રહીશ. એવું સાંભળીને હસવા લાગી અને બોલી, વિશાલ, તું મારી સાથે રહીશ તો બહુ મજા આવશે. પછી મેં દૂધ પીધું અને તેને ગ્લાસ પાછો આપ્યો. પછી મામી ત્યાંથી ચાલ્યા ગયા. મેં થોડી વાર સુધી મોબાઈલ મૂવી જોઈ.
પછી હું બાથરૂમ માટે નીચે ગયો, કેમ કે અમારા ઘરનું બાથરૂમ નીચેના નાના મામાના રૂમની બાજુમાં છે. બાજુમાંથી પાછો આવી રહ્યો હતો ત્યારે હું મારા નાના મામાની બારી પાસે પહોંચ્યો. ત્યારે મને થોડોક અવાજ સંભળાયો અને હું સમજી ગયો કે મારા મામા કબડ્ડીની પ્રેક્ટિસ કરી રહ્યા છે. થોડી વાર ઊભો રહ્યો, પછી હું વિચાર કરતો કરતો ઉપર જવા લાગ્યો. ઉપર આવીને ધીમેથી દરવાજો બંધ કર્યો અને પછી મારા મગજમાંથી એ વાત દૂર જ થતી જ નહોતી કે આ ઠંડીમાં બંને જણા કેવા મસ્તી કરી રહ્યા છે. અચાનક મારો દરવાજો ધીમેથી ખુલ્યો. સામે કિરણ મામી આવ્યા અને તેણે પૂછ્યું, શું થયું? મેં કહ્યું, કશું નહીં, હું બાથરૂમ ગયો હતો. આજે ઠંડી બહુ છે મામી, મને ઠંડી લાગી રહી છે. તેણે હળવા સ્મિત સાથે એમની શાલ મારી તરફ ફેંકીને કહ્યું, આલે આ શાલ તું રાખ, હું સવારે આવીને લઈ જઈશ. તેની શાલ ઓઢીને હું થોડું અજીબ લાગતું હતું પણ મજા આવતી હતી. હું થોડું હસીને કહ્યું, મામી, હું જ્યારે નીચે ગયો ત્યારે મામાના રૂમ પાસેથી પસાર થયો ત્યારે મને કંઈક અવાજ સંભળાયો હતો. મામી તરત સમજી ગયા. પછી કહ્યું, હળવી હાસ્ય સાથે બોલ્યા, આવી ઠંડીમાં કુટુંબ સાથે રહેવાનો આ પણ એક રસ્તો છે. પછી મેં કહ્યું, હા હો મામી, આટલી ઠંડીમાં પરિવારનો આનંદ જ કંઈક અલગ હોય છે. થોડી વાર માટે મામી ચૂપ રહ્યા. પછી બોલ્યા, વિશાલ, તું મારી સાથે કબડ્ડી રમવા માંગે છો? એકલી રહું છું, તને ખબર તો છે, તારા મામા બેંકમાં રહે છે. મેં મામીને કહ્યું, શાંત વાતાવરણમાં બહાર અવાજ આવશે, જો કોઈ સાંભળશે તો શું વિચારશે? એ વખતે નીચેથી પણ અવાજ આવતો હતો. એટલે મામી બોલી, નીચેથી આવે છે કે ઉપરથી, કોને ખબર પડશે? તું બહુ બદમાશ છે, કોની રાહ જોઈ રહ્યો છે? મેં દાદરનો દરવાજો ધીમેથી બંધ કરી દીધો. મેં પૂછ્યું, મામી ને તમે એકલા કેવી રીતે રહો છો? થોડી વાર શાંતિ સાથે ઉત્તર આવ્યો, મારે જીવવું પડે છે, બીજા કોઈ વિકલ્પ નથી. થોડી વાર વાતો કર્યા પછી કબડ્ડી રમવાનું ચાલુ કરી દીધું. રમતા રમતા સમય કેમ વયો ગયો કંઈ ખબર ના પડી. થોડી વાર પછી તેણે કહ્યું, તમે હવે સૂઈ જાઓ, હું અહીંયા બીજા પલંગ પર સૂઈ જઈશ. મેં કહ્યું, ના મામી, હજી તો 2 કલાક જાગવું છે. મામી બોલ્યા, કોઈ જાગી જશે અને જોઈ જશે તો નવાઈ લાગશે. એટલા માટે અત્યારે તું સૂઈ જા, સવારે તને વહેલા જગાડીશ, ત્યારે તું ફરીથી કસરત કરી લેજે. મેં કહ્યું, ઠીક છે, હું રજાઈ ઓઢીને સૂઈ જાઉં છું. એવું કહીને મેં મારી જાતને શાલમાં લપેટી પલંગ પર સૂઈ ગયો. મોબાઈલ વાપરતો રહ્યો. સમય પસાર થતો રહ્યો. રાતના લગભગ 3 વાગ્યા હતા. કિરણ મામી બાજુમાં પડખા બદલી રહ્યા હતા. વારંવાર કરવટ બદલતા એવું લાગતું હતું કે ઊંઘ આવતી નહોતી. મેં પૂછ્યું, મામી, તમને ઠંડી લાગે છે કે ઊંઘ નથી આવતી? તેણે નરમ અવાજમાં કહ્યું, હા, બહુ ઠંડી છે. મેં તરત જ કહ્યું, તમે આ રજાઈ લઈ લો, તમે આરામથી સૂઈ શકો. તેણે હળવી નકારાત્મક સાથે પૂછ્યું, તું કેવી રીતે સૂઈશ? મેં આંખો મળાવીને હસતા હસતા કહ્યું, મારી અંદર તો ખૂબ ગરમી છે. કિરણ મામી કહ્યું, તું પાગલ થઈ ગયો છે? પછી હું રજાઈ લઈને કિરણ મામીના પલંગ પાસે ગયો અને તેમને ઢાંકી દીધા અને જ્યારે રજાઈમાં પ્રવેશ્યો ત્યારે તે લપસી ગઈ. કિરણ મામી જોયા પછી હું સમજી ગયો કે હવે તે તૈયાર છે. મેં પૂછ્યું તો તેણે હસતા હસતા કહ્યું કે હું તો તકની રાહ જોઈ રહી હતી. હવે ઘરની વાત ઘરમાં જ રહી જશે અને હું તમને જોઈ રહ્યો હતો. કિરણ મામી ખૂબ જ સુંદર છે, પણ ખૂબ જ આનંદ આવી રહ્યો હતો. એટલે મેં કહ્યું, મારું હજુ પૂરું નથી થયું. તેણે કહ્યું, આખી રાત થઈ ગઈ છે, હું તો ક્યાંય જવાની નથી, બસ 2 મિનિટ રાહ જો. 1 કલાક કરતાં વધુ સમય વીતી ગયો. કિરણ મામી મને રાહ જોવાનું કહ્યું. હું આડો પડ્યો. થોડી વાર પછી કિરણ મામી પાછા આવ્યા અને ઠંડીથી ધ્રુજતા હતા. તેણે કહ્યું, ખૂબ જ ઠંડી છે અને પાણી પણ બરફમાં ફેરવાઈ ગયું. મેં પૂછ્યું, તમે ક્યાં ગયા હતા? તેઓ બોલ્યા, હું હાથ સાફ કરવા ગઈ હતી એટલે ઠંડી લાગી રહી છે અને મારે તને સાફ કરવું પડ્યું. મેં પૂછ્યું, કેવી રીતે સાફ કરું? તો તેણે કહ્યું, હું પાણી લાવીશું. મામી હવે રજાઈમાં પરસેવો થતો હતો એટલે તેમણે ઉપરથી રજાઈ કાઢી નાખી. મામી સૂઈ ગયા
વહેલી સવારે મામી જાગી ગયા અને ત્યાંથી મને ઉઠાડ્યો વગર ચાલ્યા ગયા. હું 7 વાગે જાગ્યો અને ગરમ કપડાં પહેર્યા. પછી બહાર જઈને દાંત સાફ કર્યા. મામી દૂધમાં હળદર મિક્સ કરીને લાવ્યા અને કહ્યું, લે જલ્દી પી જા અને પછી નાસ્તો કરી લે. કિરણ મામીનો ચહેરો ચમકતો અને સુંદર લાગતો હતો. તે ખુલ્લા વાળ સાથે સ્નાન કરીને આવ્યા હતા અને જાણે તે 22 વર્ષની હોય તેવું લાગતું હતું. હું નાસ્તો કરવા લાગ્યો ત્યારે નાના મામી એટલે કે મીના મામીએ મારી સામે જોયું અને મને વધારે નાસ્તો આપ્યો અને કહ્યું, આ તો બહુ વધારે છે. તો તેણે કહ્યું, હા બરાબર છે, તને વધારે શક્તિ મળશે. તારે તો હવે રોજ મહેનત કરવી જ પડશે, એટલે તારે વધારે ખાવું પડશે. મેં તેની સામે જોયું અને પૂછ્યું, મામી તમારો કહેવાનો મતલબ શું છે? કેવી મહેનત? તેણે કશું કહ્યું નહીં. બીજા દિવસે કિરણ મામીને તેમની માતાના ઘરે જવાનું હતું, કેમ કે તેની માતાની તબિયત સારી ન હતી. હવે નાના મામી નજર મારા પર હતી. મને નથી ખબર કે આગળ શું થવાનું છે. તો મિત્રો, આ હતી આજની રસપ્રદ વાર્તા. આગળ શું થશે તો તમને આવતીકાલના વિડીયોમાં જ ખબર પડશે. એટલે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી એક પણ વિડીયો સુકાઈ ન જાય. આજની વાર્તા કેવી લાગી નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીશું આવતીકાલે નવી વાર્તા સાથે. પૂરો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.